ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલ પ્રાચીન મુરલી મનોહર મંદિરને લઈને વિવાદ ગરમાયો છે. મંદિરના મહંત રવિન્દ્રદાસ કુબાવત અને સેવક ડીસી પટેલ સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના આક્ષેપ મુજબ મહંત દ્વારા નાની બાબતોમાં વારંવાર માથાકૂટ કરવામાં આવે છે. કેટલાક લોકોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમને મંદિર ખાતે દર્શન કરવા રોકવામાં આવે છે, જેના કારણે ગામમાં અસંતોષ ફેલાયો છે. આ વિરોધને પગલે આજે સુપેડી ગામ સજ્જડ બંધ રહ્યું હતું. ગ્રામજનોએ પોસ્ટરો લગાવી આવનારી તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણીના બહિષ્કારની ચેતવણી આપી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ કાફલો ગામ ખાતે તૈનાત કરાયો છે. પોલીસ દ્વારા ગ્રામજનોને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી રહી છે. ગ્રામજનોએ મંદિરનું સંચાલન સરકારને સોંપવાની માંગ સાથે આવેદનપત્ર પણ આપ્યું છે. હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ છતાં નિયંત્રણ હેઠળ છે. રિપોર્ટર સરફરાજ કોડી. तो श्री अशोक भाई गोविंद भाई सुरेजा, पूर्व शिक्षक श्रीमती आर डी गोवानी हाईस्कूल सुपेडी। आप જોઈ રહ્યા છો કે આજ ગામ અમારું સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે. એનું એક જ કારણ છે, મુરલી મનોહર મંદિરના મહંત એમના સેવક ડીસી પટેલે ગઈકાલે રાત્રે ગૌશાળાના કાર્યકરો સાથે મોટરસાઇકલ ખસેડવા જેવી નજીવી બાબતમાં અત્યંત બેહુદું વર્તન કર્યું છે, ખૂબ જ ઉદ્ધત વર્તન કર્યું છે, જેનો પડખો રાત્રોરાત ગામમાં પડ્યો. રાત્રે 500 થી 800 ગ્રામજનો ત્યાં એકઠા થઈ ગયેલા હતા. માંગ કરી ડીસી પટેલને મંદિરમાંથી બહાર કાઢો, ન કાઢવામાં આવ્યા. પોલીસ પ્રોટેક્શન માંગી ડીસી પટેલને ધોરાજી ભેગો કરી દેવામાં આવ્યો. તમારું નામ અને મારું નામ દેસાઈ મેહુલ કુમાર મગનભાઈ છે. હું ગૌશાળાનો પ્રમુખ છું. છેલ્લા અવારનવાર 3 વર્ષથી આ ગામના વ્યક્તિગત લોકોને આ મહંત તથા એના સેવકો દ્વારા ડીસી પટેલ, મુરલી મનોહર મંદિરના મહંત તથા એના સેવક ડીસી પટેલ દ્વારા અથવા બીજા સેવકો દ્વારા અવારનવાર વ્યક્તિગત રીતે લોકોને ધમકી આપે છે. એના મનમાની મંદિરમાં કરે છે અને ધજા મનોરથના નામે મોટું ફંડ એકઠું કરે છે તથા ન કરવાના કાર્યો એ રાતે એ મંદિરમાં દોરા ધાગાનું જોવાનું કાર્ય કરે છે. એ બધાને ખબર છે. જતીન હર્ષુભાઈ દલસાણિયા, સુપેડી ગામ સરપંચ છું અત્યારે હાલમાં, ધોરાજી તાલુકો, રાજકોટ જિલ્લો. ગામ બંધ રાખ્યું છે સંપૂર્ણ. બેનર માર્યા છે ગ્રામજનોએ. ગામ પૂરું બંધ છે. ગામનો સાથ સહકાર બહુ છે. બાપુ એવું કહે છે ગામના લોકોને કે કોઈ ગામ મંદિરે આવું નહીં. રવિદાસ બાપુ, બાલા બાપુ અને ડીસી પટેલ મુરલી મનોહર મંદિર ના મંત છે. એવું કે ગામને કે મારા બાપનું મંદિર છે, કોઈ અહીંયા આવવું નહીં. બહુ ભેદભાવ જાજો રાખે. ગામને કોઈને આવવા જ નથી દેતા, દીકરીઓને નથી ચડવા દેતા અને કોઈ ગામનાઓને નથી આવવા દેતા. અમારી માંગ એવી છે, એને ત્યાંથી મંદિરમાંથી હટાવે બે બાપુને અને ડીસી પટેલને, અને મંદિર છે જે સરકારમાં આપી દે પાછું પરત. પુરાતન ખાતામાં હતું એમાં પાછું આપી દે, એવી ગામની માંગ છે. ગામજનોએ પોસ્ટર માર્યા છે કે કોઈ આવું નહીં, ચૂંટણી બાબત વાળા હોય કે કોઈ ગામજનો જ્યાં લગી નિર્ણય ના આવે ત્યાં સુધી.